હવે તો એક્ઝામ નજીક આવી, વાંચવી પડશે. ચાલો વાંચી જ લઉં. ઉકલતી નથી. શું કરે જાનુ? આ રે મમ્મી વાંચતી હતી, બોલો ને. હું કહું કે હું બનાવું નાસ્તામાં, કંઈ બનાવું છે? હાલશે મમ્મી, જે હોય ઈ. નકર બનાવી દઉં મારી દીકરી નાસ્તા, હું ખાઉં? હા મમ્મી, હમણાં નીસુ નથી દેખાતી. મમ્મી એને દુઃખ લાગ્યું હોય તમે કીધું તું એનું? ના રે ના, કંઈ દુઃખ ન લાગ્યું હોય. આવશે હમણાં કામમાં આવે. મમ્મી જો ને ઠીક નતો, એટલે પાણીવાળી કહેતી હતી માથે જ નથી જવાનું. કે તાવ નહીં હોય ત્યાં જઈ આવી ને કહે કે નીસુ તને દુઃખ લાગ્યું, હું આવતી નથી. એમ ન કહેવાય મમ્મી, તેરી તમે કીધું કેવું ખરાબ લાગે. મારે પછી ફ્રેન્ડશિપ તૂટી જાય તમને ખબર છે. એટલા દીધે નીસુએ ફોન નથી કર્યો. મને શરમ થાય ફોન કરતા. નકર તો હું હમણાં ફોન કરી દઉં. હાથી કરી લે એટલે એમાં હું ફોન તો કરી લેવાય ને. મેં કઈ થોડી તને ફોન કરવા ના પાડી. તારી બાકી બેન પડી છે, હું કઈ ના પાડું તને ત્યાં જવાની આવવાની વાતું કરતી. મેં તો કઈ નથી કીધું. હું તો રાઈતે ગયું ખીજાણી, જો બંધ થઈ ગયું ન ખીજાણી તો તમે પાછું જાત. હારું પાછું જાત, કઈ નથી ગયું પાછી. છે ને હું તને એક વાત કરતા ભૂલી ગઈ. બાજુવાળા માસી નથી ટેકા માસી, એને છે ને માગો નહીં ઉતારો છોકરો અમદાવાદ છે, ભણે છે અને નોકરી કરે છે બેંકમાં. તો છે ને હું કહું કે આપણે જોવાનું રાખો. હું તને કેદીની વાત કરવાની કરતી હતી, પછી છે ને ભૂલી ગઈ. એ ના ના મમ્મી, મારે હજી ભણવું, મારે એવામાં નથી પડી જવું સગાઈમાં ને. હા એમાં હું વાંધો, જોવાતાનું તો રાખીએ. આ કેવી વાતો કરે તું તો જાનું. મારે જોવાનું નથી રાખવું મમ્મી, ભલાઈ તમારી હો. લે એમાં હું વાંધો. નીસુ મમ્મીને પૂછતી હતી. નીસુ મમ્મી કે અમારા ગામના જ છે, એ માતર મહિલા છે ને ત્યાંના જ છે, હારા છે કે છોકરો. તમે નીસુ મમ્મી જેવા છો, એ જલ્દી સગાઈ કરી લ્યો, સગાઈ કરી લ્યો. એવી શું ઉતાવળ હે મમ્મી? હું તો વાત કરું તો તાર પપ્પાને વાત કરું, જો તું હા પાડતો. ના ના મમ્મી, મારે હમણાં નથી કરવું, પ્લીઝ ભલાઈ તમારી. પણ જોવાનું તો રાખ, જોવાનું રાખ તો વાંધો ના આવે. આપણે જોઈ તો લઈએ બેંકમાં નોકરી કરે, કેવો સારો છોકરો પગાર છે, તો જોવાનું તો રાખ. પછી હું જડીએ નહીં માગું, આપણે ના પાડ્યા રાખી દો. તમે તો હા વાહો લઈ લ્યો મમ્મી. જાનુ આંટી કેમ છો? એ નીસુ આય હમણાં જો જાનુ તને જ યાદ કરતી હતી. કેમ નીસુ દેખાતી નથી? હમણાં 2 દિવસ થયા મમ્મીને મજા નથી ને આંટી, એટલે એમાં હતી. મારે કામ કરવું પડે ને. હા તો તમે કામ કરો, નકર કામ ન કરો. હમણાં મને જાનુ કે મમ્મી નીસુ દુઃખ લાગ્યું હે, તમે કેવી જાણતા હતી એટલે નથી આવતી, ફોન નથી કરતી. અરે ના રે ના આંટી, એવું કંઈ નથી. મને એવું થોડું દુઃખ લાગે ને, તમે સાચી વાત કીધી હતી ને, તમે થોડી ખરાબ કહો. પણ હમણાં 2 દી થયા મને હતી તો ફોન ન થયો જાનું તને. ના ના આંટી, કંઈ મને એવું કંઈ દુઃખ નથી લાગ્યું. હા તો વાંધો ને, નકર મારી જાનું તો કંઈ નહીં ઉપાડી જ કરે. 2 દી થયા મમ્મી મને ફોન કરતા હરમ થાય. તમે ખીજાણા હતા ને કે મેં કીધું કે હાલનો આજ જઈ આવી. તાતા તો આવી કેમ છે તાર મમ્મી ના હવે? સારું છે, એમ ડોઝ હતો ને પીધો મમ્મી કે હવે સારું છે. મેં તો હાલના મમ્મી થોડું સારું હે ને તો જાનું પાસે આટો મારતી આવું. કાં જાનું શું કરતી હતી? વાંચતી હતી હું? હા વાંચતી હતી. હું કાલને થોડું વાંચું, ન કર એક્ઝામ ટાઈમે હાવ નહીં આવડે. હા ના જ આવડે ને, 2 જણીઓ આલા ટલા જ કરો, વાંચી વાં. ના ના આંટી, એવું કંઈ નથી. સારું લે, તમે 2 જણીઓ બેહો, છે ને નાસ્તો બનાવો તમારે હાટું. 2 હાટું પૌવા વઘાર દો. એ ના ના મારે નથી કરવો નાસ્તો. હું જો નાસ્તો કરીને જઈ. મારે છે ને રોટલી હતી તો રોટલી તળી ચા કરીને મમ્મી દીકરી ખાઈ લીધું. પપ્પા તો બહાર છે કાલના, તો એ તો હજી કાલ આવશે. ના ના નીસુ, મારે નાસ્તો બાકી છે. મમ્મી બનાવો ને પૌવા, મસ્ત પૌવા બનાવો, અમે 2 ખાઈ લેવું. હા તો હું પૌવા બનાવું, 2 જણી ખાઈ લેજો. હા આંટી, થોડાક જ બનાવજો મારા માટે, ચાચા ન બનાવતા, હું બહુ નહીં ખાઉં. હા હા મમ્મી, એમાં તળેલા બી ને એવું બધું નાખી દેજો. હા તને તો પાછું બધું છે. હાલો બનાવો તમે બે. હા ચા પીવી નહીં છો તો ચાય તો કરું તારા હાથમાં. એ ના ના આંટી, ચાય નથી પીવી હો. હા તો વાંધો નહીં. પૌવા છે કે નહીં જોવું જોઈએ. કેમ નીસુ 2 દિવસ થયા મમ્મી કીધું પછી દેખાતી નથી, દુઃખ લાગ્યું તો હું તો મમ્મીને હમણાં એ જ વાત કરતી હતી. અરે ના બાપા, મને શું દુઃખ લાગે જાનો, આપણે તો બે બેસ્ટ ફ્રેન્ડ છે, આપણે થોડું દુઃખ લાગે. હું વાંચવાનું હાલે કાં હવે તો? હા હવે વાંચશો ને એલી થોડું તો મમ્મી કે અત્યારમાં થોડું વાંચી લો, અત્યારે મજા આવે, પછી ન વાંચવું ગમે. હા એલી શું કે જયનો ફોન આવ્યો હતો કે નહીં તારે? એના આવ્યો નથી, મેં કર્યો નથી. બાપા પણ તો બીક લાગે. હમણાં હું કોલેજ નથી જાતી, તું નથી જાતી તો મને એકલી નથી ગમતું. પછી મારો પીછો કરે, પછી મારે ટેન્શન આવે. એટલે મમ્મી મને જ કે 2 દિવસથી કોલેજ નથી જાતી. મેં કીધું કે નીસુ નથી જાતી ને એટલે હું નથી જાતી. હા એમાં હું લાલી બીવાનું હોય. ના ના એટલે બીક લાગે. કાલ જાઉં ને કોલેજ કે નથી જાવું? ના કાલ નથી જાઉં, કાલે હજી છે ને સુનિલ નથી એટલે મારે નથી જાવું, મને કંટાળો આવે. પછી તારે જવું છે કાલે કોલેજે? કાલ તો હું લગભગ જઈશ. હવે કેટલા પીરિયડ કરાવે છે મેડમ એલી. હવે તો 2 મહિના રહ્યા પરીક્ષા ને પછી નહીં આવડે આપણે કંઈ. છેલ્લું વર્ષ છે, સારી મહેનત કરી લઈએ.
તને તો બસ મહેનત કરી લે, ભણી લઈએ, હા એવું જ દેખાયા રાખે. ના ના, ભણવું તો જોઈએ ને લી. આવી ગયા સુનિલ લઈ માંથી ગામડેથી? ના રે ના, હજી તો છે ને કાલે ગયા છે, હજી તો 2 દિવસ રોકાશે. એની મમ્મીને છે ને રોકાવું કે દિવસ નહીં, કે અમે 2 વર્ષથી નતા ગયા ને એટલે કે રોકાવું છે. છે ને એલી ફોન આવ્યો તો કંઈ એવું મસ્ત છે ઘર ને બધું, તો મને છે ને એ કે સપનું આવી ગયું નીસ આપણે બે રહેતા હોય ને. હું કહા હા, તો એનો ફોન આવ્યો તો તી બસ જો એનો ફોન મૂકીને જઈ ગયો. હાલ જાનુ પાસે તો જાઉં, ગયો જ નથી. હા મારે તો ફોન કરો તો કનીસું દુઃખ લઈ ગયું હશે એટલે નથી વોટ્સઅપમાં આવતી કે નથી ફોન કરતી, એટલે પછી મેં ન કર્યો. તા તો તું આવી તારી યાર થોડી કે ફ્રેન્ડશીપ થોડું પહેલેથી જ આપણે હારે છે. હા તો પછી એટલે મમ્મી હમણાં વાત કરતા હતા મને માગાની, તો કહેતી હતી ને મારે નથી કરવું. મેં મમ્મીને કીધું, મમ્મી શું કરે પપ્પાને શું કહે. હા સારું લે, એમાં સારું લે હું ને તું પણ. એ હારું સો કર્યું. હાલો હવે નાસ્તો કરી લે પવા કે ન્યા લેતી આવું. એ ના ના આંટી ને રસોડામાં જ ખાઈ લે, હું ખોટું છે ને ઢોળા હે વળી તમારે પાછું વારવું કરવું પડશે. હા બહુ આંટીનું પેટમાં બળી કાં તને. હાલે ન્યા ખાઈ લે, અહીંયા મજા આવશે રસોડામાં. આંટી યાર વાતું કરશું છે ને ખાઈ લે. આંટીને મનાવવા પડશે ને આપણે દીદી કર્યા હતા ભવાડાથી. હા હો આંટી ન્યા આવું, હાલો કંઈ કામ છે તો કરાવું. હા ઘરે કામ નથી કરતી, નહીં આંટીને કામ કરાવું કે બાકી છે જો તો મનાવવા માટે. એ ના રે ના કંઈ કામ નથી, હાલો ને તમે ખાઈ લ્યો ને. હાલ ને જાનું પછી ચોપડી વાંચી. હા ચોપડી લઈને બેઠી હોય. હા લાવો હા. લા 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 એવી છે ને કદની. ઊભી રે નીસુ, હાલ હું આવું. હાલ ને તો લેપરી લેપરી હું થાલ. છોકરી આમાં તમને બી ને સેવ ને નાખ દઉં, ડુંગળી સુધારતા ખાવી ડુંગળી તો નાખ દો. એ ના ના આંટી અત્યારે મેં ડુંગળી નથી ખાવી હો. એ બા બેન હાય રે માય બે જણી છો પાડાંચીમ હુઈ ગયો હોય ઘોઘરા ચોખડે. માય ઓય મન તાર હુવાય ને આપણે નીંદરે ના આવે એવા ઘોઘરા ગળે. અરે માય બે ખાઈ પીને હુઈ ગયું શીખર ને ફૂઈને હબાવના ખાધા પછી નીંદર આવી જાય જતા. પોતે દીકરી એવી રીતના કોઈ દી હેઠે નતું ઉતા, આજ વળી હેઠે હોઈ ગયા. દીકરીને સેટી હુવરાવી નકર એમ કે મારે કઈ દુખે મારે પગ દુખે હેઠે ન હોઈ શકું. આજે જો દીકરીને ઉપર પલંગે હુવરાવીને પોતે હેઠે હુતા. કોઈ દી મને એમ નથી કીધું તું હુઈ જાવ સી, વહુને થોડું રાખે દીકરીને રાખે છે ને. જોતા બે હુઈ ગયું એમ થાય કંઈ કામ કરવા લાગે. હું તને એવી રીતે બે હુઈ ગયું છે ને. જઈ લે હવે ઉઠે તો સારું. 4:30 થઈ ગયા, સાની પીવી હોય કોઈ નહીં. હુઈ ગયું 1 વાગ્યાની વયું ગયું તે 4 વાગી ગયા. એ બા એ આવો ઊભા થાવ હવે. 4 થઈ ગયા, સા નથી પીવી? પીવી તી માં હા બોલ ને સાને. આ કેટલા થઈ ગયા માં, કેટલા વાગી ગયા? એ બા 4 થઈ ગયા, નકર તો તમે 3:30 સા પી લ્યો. હવે પીવી ન પીવી તી માં સા પીવી તો બેનને ઉઠાડો, બેનને નથી પીવી? એ બેન સા પીવી ને ઉઠ. જો તો ફૂલ નીંદરમાં છે બેન. તા બહુ ઘોઘરા કરે બા, બહુ તમે બે જણી ઘોઘરા કરતી હતી. હું કહો તો ખરી બા ને બેન તા હોઈ ગયા. હું તો નેવરી થઈ હવે છે. હું કરતી હતી અટા હતી 4 વાગ્યા. 4 વાગ્યા સુધી શું કર્યું? હું કર્યું બા, તમારા દીકરા આવ્યા પછી એને ખાવા દીધું, એને ગરમ પૂરી કરી દીધી, ખાધું બધું મૂક્યું મેલ્યું ને વાયરું પોતું કર્યું, ઠામડા ઉટકા પછી વાળા બાઈને ફરી આમ લુગડા હુકવાના હતા હુકવા. 4 થઈ ગયા. હા તોય કેટલા થોડા વાગે બેન. અમે તો હમણાં વાતું કરતી હતી કે હમણાં ઝોલો લીધો, ઝોલો સડી ગયો. ઈ કે બા હું હેઠે હોઈ જાઉં. ના ના બિસાર બે દીને થોડી હેઠે હુવડાવે કા. ના ના હું કે બાકા હેઠે હોતા ન કરતા તમારે હું કહું કે પગ ને કઈ ને દુખે કોઈ દી હોય ન હોગો. આ તો કેમ હેઠે હોઈ ગયા હોય? એ ના રે ના હતા મને ઘડી કોક બિસારીને હોઈ જાય. જોતા હોઈ ગઈ કેવી નીંદર. બિસારીને કામ કરતી હોય ને તે કેવી નીંદર આવી જાય. ને હતા એને ક્યાં વારો આવે હોવાનો. હા બા હવે થોડા કામ કરીએ, અમને નીંદર નથી આવતી કાં બા? હા એમ નથી કહેતી માં. મેં તો 4 થઈ ગયા, બાને 3:30 સા જોઈ. બા કા બોલ્યા નહીં ત્યાં હું કહું જાઉં તતા તમે બે એ ફૂલ હુતી હતી નીંદરમાં. બા ઘોઘરા કરતા હતા તમે હમણાં. હા મારી જરી ખોલું ખવાઈ ગયું ને શીખણ ને તે નીંદર આવી ગઈ. ન કરતા એમ કંઈ ન થાય. હા એટલે જ ને હું બેનને ઉઠાડું. એ બેન ઉઠો હવે. હે હા હાલો ઉઠું. હા 4:30 સા પીવો ને? હા ભાભી નીંદર સડી ગઈ. હા હવે તો સા પીવો મૂકો. કેટલા વાગી ગયા? એ 4:30 થાય એમ તો મારે નેવરી થઈ બેન. હમણાં હું કાલ બા ને બેન પાસે બેહવા જાઉં તતા તમે બે તા એ ફૂલ હુતા નીંદરમાં ઘોઘરા ઘડો ઘડીક તા જતા કરી કેવા આરામથી હુતા. હું તો જીરી વાર લે પોરો ન લઈ શકું બેન. સાચી વાત છે, આપણે કામ હોય ને ગામડામાં ત્યાં એટલે ન
આપણે લઈ હગીએ આરામ. હાથી મન કે બા તમે હોઈ ગયા તા હું કઈ નીંદર સડી ગઈ કા આપણે અટાણ સુધી વાતો કરતી હતી માં દીકરીઓને એટલી વારમાં નીંદર સડી ગઈ. હા બા મને નીંદર સડી ગઈ વેલેરી સામ હોય પછી પાસે ઓલા છે ને છોકરી વાળા તો હું કહું કે ત્યાં આપણે આટો મારતા આવીએ કા બેન કોણ વેસ. હા એ બેનને છે ને પેલા માં પૂછવું પડશે કે અમે આવીએ બે પેલા આપણે ત્યાં જઈએ પછી ત્યાં જાઉં છોકરી વાળા ત્યાં કા. હા કેની છોકરીનો કેસ તું હો ઓલા ભૂરાભાઈ દીકરી ને કોનું છોકરી તમને ખબર તો છે ઓલી એવી હતી કેવા હવારે પાછા ભૂલી ગયા. કોણ ભૂરો ભાઈ ઓલો વાહે રે એનું નામ તો શંકપકભાઈ છે પણ ભૂરા છે ને ભૂરો ભાઈ કે ઈ. એ હા વર્તી ગઈ માં વર્તી ગઈ. અરે ઈ છોકરી તા કેવી રૂપારી ભૂરી એનું કે છે સુનિલ નું. હા બાઈનું કે છે કે એમ કહો કે ઘોયરું ભણેલી તા ન દો છે પણ હાલે પણ બેન ને છોકરી હા મેં રૂપારી જોઈએ કે કેવી ભૂરી છે ભૂરો ભાઈ કે છોકરી ભૂરી જોઈ ને. હાલે એ બેનની છોકરી તા ભૂરી બાઈ નથી આવી વિશે અસલ. હે બાઈ વિશે અસલ. હા તમારે સુનિલ ગમે ચાહે બહુ અસલ છોકરી છે ને આપણે તો વેલેના ચા પાણી પી લઈને ઘેર બેસવા જવાય એટલે હું કાલે ઉઠાડવા આવી નવરી થઈ એવી નીવી આવ્યો બેન. હા પૂરી છોકરી માં સુનિલ ને ગમી ચાહે હો. અરે બેનની તા છોકરી છે ઈ કેટલાક ભાંડેડા છે ભાભી. એ ભાંડેડામાં જોયું છે ઈ બે કે ત્રણ બેનું છે ને એક ભાઈ છે. અરલમાં પછી કવરાવી દે આવ જાવ કરે તો ઈ તા પછી ભાભી કઈ કોઈ કાયમ નતું આવવાનું હે કોઈને ટાઈમ ન થટાણે કોણ આવે. પણ અલી બેન તું એની છોકરી જોઈ એવી અસલ સારું ટાઈમ સુનિલ આવ્યો પેલા છે ને આપણે વાત કરી આવે પછી સુનિલને આપણે જાહું ન કરશે ને જે એક સોસીલીના છે. હા આ તો હું જો એમ થાય કે પેલા છે ને આપણે મળી આવ્યું કાબા તમારે આવવું છે. એ ના મારે નથી આવું તમે બે જણીઓ જાજો ને પછી સુનિલને આપણે જોવા જાહું તઈ એવું હે તો આવી મારી ઓળખાણ હારી છે કાવો. હા ઓળખાણ તો હોય બધાને અહીં રહેતા હોય ને એ તો બા હવે જોઈએ આપણે હવે હું કે તો બેન કાલ સવારે જાઉં કટાણ જાઉં તો હાલો વેલેરું કરો. એ ના અટાણે જઈ આવીએ પછી આપણે અટાણું કામ છે કાબા પછી કાલ વળી સુનિલને અમારે જોવાનું રાખે તો કાલ જાય કાલ ન રાખે પછી પરમ દી મારે રોકાવું પડે મારે પછી નીકળી જાઉં હો. નીકળી જવાનું એવા તો બે દી રોકાવ કઈ હાલો તો છે ને વેલેરા ઊભા થાવ બે જણા હો તો જઈએ આપણે. એ ઓ ઝટ કરજો બે જણ વાતો ન સડી જતી સા મૂકું ઠરી જાય પછી વાતો સડી જાય કલાક કરી નાખી.